હાંસોટના વાલનેર પાસે કાર ચાલકને ઝૂકો આવતા કાર રોડ સાઈડ ખાબકી હતી। આ સમયે ત્યાંથી પસાર થતા પાણી પુરવઠા મંત્રી અકસ્માત જોતા જ કાર થોભાવી મદદ માટે દોડી આવ્યા। આ હાંસોટના વાલનેર અને રાયમા ખાડી નજીક આવેલ પ્લાયવુડ કંપની નજીક બનાવ બન્યો હતો। મંત્રી ઈશ્વરસિંહ પટેલ કાર થોભાવી ઇજાગ્રસ્તોને મદદ કરી 108 જાતે બોલાવીને સારવાર માટે અંકલેશ્વર મોકલ્યા। હેરિયર કારમાં સુરત 2 મહિલા સહિત 4 વ્યક્તિ અંકલેશ્વર આવી રહ્યા હતા। હાંસોટ અને સુરતને જોડતા માર્ગ પર આવેલ વાલનેર ગામ નજીક પસાર થઈ રહેલા રાયમા ખાડી પાસે પ્લાયવુડ કંપની પાસે આજરોજ સવારે અકસ્માતની ઘટના સામે આવી। સુરતથી હેરિયર કાર લઈ 2 મહિલા સહિત 4 લોકો અંકલેશ્વર આવી રહ્યા હતા। તે દરમિયાન ચાલુ કારમાં ચાલકને અચાનક ઝોકો આવી જતા સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી દેતા કાર રોડ સાઈડ નીચે ખાબકી હતી। કાર પલટી મારી જવા પામી હતી। આ જ સમયે ત્યાંથી રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ પસાર થઈ રહ્યા હતા। દરમિયાન અકસ્માત જોતા જ પોતાની કાર ઊભી કરાવી દીધી હતી અને જાતે તેમજ તેમના કમાન્ડો અને ડ્રાઈવર તેમજ અન્ય ઠેકેદારો બહાર આવી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા। તેમજ જાતે જ 108ને ફોન કરી બોલાવી હતી અને કાર સવાર 2 મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય એકને ગંભીર ઈજા પહોંચતા 108ની મદદથી સારવાર અર્થે અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલની સમય સૂચકતા અને માનવીય અભિગમને ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો।